ओहो ठंडे ठंडे पानी से नहाना चाहिए, ठंडा हो या गरम रोज नहाना चाहिए। पानी क्यों से लाइट रख बाहर दिन जो दे तो સાર્વજનિક નળ છે ને ત્યાં જઈને એને એક ડોલ ભરી આવો, બાપ દીકરા બેયને થઈ જાય, મારે નવાઈ જાય ને પપ્પાને જી કામ મજૂરી થઈ જાય. આય ઓ શિટ ઓહો અહીંયા પાણી ભરવામાં લાઈન તો જો. એલા એ ભીકા આજે કેમ પાણી ભરવામાં એટલી બધી લાઈન છે? એલા મને શું ખબર, ચાલો મને ઊભો રહે ને. માન મારો વારો આવ્યો હો, હવે હું પાણી ભરી લઉં ફટાફટ ડોલ. અરે યાર આ મારો વારો આવો તો તઈ જા પાણી પૂરું થવું તું, હવે મારે ડોલ ક્યાંથી ભરવા જાવી? હું કરું આઈડિયો. અને આ બાજુની સોસાયટીમાં હે ને મારો દોસ્તાર રહીને એના ઘરે તેના ડોલ ભરી આવો, એના ઘરે તો એને ફૂલ પાણી આવી છે. હાલ હાલ જલ્દી ઘરની બહાર આયેલા, મારે કામ હે. હું લે ભાઈ. એલા એ તારા ઘરે પાણી આવે? હા પાણી તો આવે જ ને, તારા ઘરે નથી આવતું વળી? અરે ભાઈ મારા ઘરે હે ને આજે હે ને પાણી અચાનક વયું ગયું છે હો, અને સાર્વજનિક નળે હે ને હું આ ડોલ ભરવા ગયો ને તો ન્યાય અચાનક એનો ટાંકો ખાલી થઈ ગયો તો ન્યાય મારે પાણી નો ભરાણો. પછી મને તું યાદ આવ્યો કે આ સોસાયટીમાં તું રહે તો તારા ઘરેથી ભરલો, તો તારા ઘરે ફૂલ આવે હે ને? અરે મારા ઘરે ફૂલ પાણી આવે, ફૂલ. આપણે પાણીની કમી જ નથી હો. આ તો મારે કે ને નવા હાટે ડોલ ભરી દાલ હું ભર દે જરા ખાઈ. હું નહીં ભરતો, તું ભર લે. યા બોલે ભાઈ ઓય, એમ પૂરી વાત તો સાંભળી લે. તારે ડોલ ભરી હોય, એક ડોલ ભરી હોય, બે ડોલ ભરી હોય, 5 ડોલ ભરી હોય, તારે ગમે એટલી ડોલ ભરી હોય ને તારે તું લેતો જાવ, પણ પર ડોલના ભાવ છે ને 200 રૂપિયા આપણે રાખેલ છે. એલા એ ભાઈ તું દોસ્તાર પાસેથી એક ડોલ ભરવાના 200 રૂપિયા લઈ? હા હું લઈ હો, કારણ કે અત્યારે તને જરૂર છે ને એટલે. અરે યાર એમ થોડો દોસ્તારમાં કઈ પૈસા લેવાના? ના પૈસા પેલે. એ હારું અત્યારે મારે ગરજ છે તો 200 રૂપિયા દેવાય પડતા. એ હારવાલ હું તને દઈ દી હો પછી. અરે નહીં. એલા ભાઈ અત્યારે પોતિયું બાંધીને આવ્યો, હું તને ના ડોલ ભરીને ઘરે જાઉં પછી ઓનલાઈન કર દો, મારી પાસે રોકડા નથી હો. ઓનલાઈન કરી દેજે, નાવા જા ને પેલા. એ હાલ જા. વાહ ભાઈ વાહ દિનેશ, થેન્ક યુ સો મચ. તે મને એને ડોલ ભરી દીધી. હું તમને ઘરે પહોંચીને તને 200 રૂપિયા ટ્રાન્સફર કરું હો. ઓકે ભૂલ્યા વગર હો. નો ભૂલાય. હા બાકી નાવા નો કરતો પેલા. એ હા હાલ આવજે. એ હા. વાહ ભાઈ વાહ, આજના ટોપીનો ખર્ચો નીકળી ગયો. આપણે 200 રૂપિયા મળી જાય ને તો હાલો. હવે મેં તો ટોપી પહેરી લીધી છે, પણ હવે ગામમાં કોકને એને પહેરાવતો આવું ટોપી. ઓહો આ પાણીની ડોલ ઓલી સોસાયટીમાં આય મારા ઘર સુધી પુગાડવામાં મારે હે ને હવા નીકળી ગયો, બાકી ફૂલ થાકી ગયો. ઓય મને લાગે આ મારા મમ્મીને ક્યાંક બાથરૂમમાં પડ્યા લાગે હો. તું થઈ ગયો મમ્મી? થાકી ગયો ભાઈ, આમથી આમ ફરી ફરીને. અરે એક ડોલ ભરીને ગયો અને ઘરેથી કીધું હજી એક ભરી આવ. એક ડોલે કઈ નહીં થાય. બોલો શું કરું, મારે પાછું જવાનું? પાણીની ડોલ ભરેલી અહીંયા આજુબાજુ કોઈ નથી. એક કામ કરું, આ પાણીની ડોલ લઈને આમ જ ભરી લઉં તો મારે ખોટો એને ધક્કો ન ખાવો. હાલે આ મમ્મી પણ એને ગરોડી જોઈને બી ગયા. મને તો એમ કે બાથરૂમમાં પડ્યા હું, પણ જી થયું હવે કઈ થયું નથી ને ઈ હારું છે. હાલો હવે ફટાફટ બાથરૂમમાં જઈને હાઈ ક્લાસ નાઈ ધોઈ લઉં એટલે મજા આવી જાય, ફ્રેશ થઈ જાય. હાલ હાલ. આ મારી ડોલમાં પાણી ભર્યું તું ઈ ક્યાં ગાયબ થઈ ગયો? અરે યાર હું મારા દોસ્તારની સોસાયટીમાંથી ત્યાં મારા ઘર સુધી ને આ ડોલ ઉપાડીને આવ્યો ને તો હું ફૂલ થાકી ગયો, અને આ ગધની એક ડોલના ઓલા ગધનાએ મારી પાસે 200 રૂપિયા લીધા હો.
ગધનો કોક ચોરના પેટનો જેને પાણી જરૂર છે ને એ ગધનો મારું પાણી ચોરી ગયો બોલો હવે મારે નાવું કેમ અને આ ગધનો ઓલો મારા દોસ્તારની હજી પાછો ભરવા જાય તો પાછા 200 લે અરે આમ નામ હું એને 200 દીધા રાખું તો મારો આખો પગાર તો પાણીમાં જ વયો જાય હો સાર્વજનિક નળમાં પાણી આવતું નથી દોસ્તારને લેવા આવે જાવું નથી હવે મારે એને ગમે એમ કરી અને આનું એને પાણીનું કંઈક નિવારણ કાઢવું તો જોઈએ બધાય સોસાયટી વાળાને ભેગા કરી અને મીટિંગ બોલાવું એટલે બધું નક્કી કરી લઉં હાય એલા એ તમે લોકો હું ખુસર કરો હે ઊભા ઊભા અરે એમાં એવું છે કે સોસાયટીમાં પાણી નથી આવતું ને તો કંઈક નિરાકરણ કરવું પડે ને એટલે ખુસર કર્યો અરે હજી હું તમારી લોકો પાસે ને ઈ જ કહેવા આવતો તો કે પાણી નથી આવતું તેનું કંઈક નિવારણ કાઢો હો તાકો એને આપણને બધાને કુદરતે જ ભેગા કરી દીધા હું તમને લોકોને ભેગા કરું ની પેલા જો ભાઈ એમાં એવું છે ને કે સોસાયટીની જે લાઈન છે ને મેન લાઈન તૂટી ગઈ છે એટલે છે ને પાણી કોઈના ઘરે નથી આવતું રે બરાબર તો હવે કઈ ને હરખી કરાવવાની આ તો બોલાવી લો હાલો ફટાફટ એટલે હરકી થઈ જાય નાવાનું હજી બાકી છે બોલાવો તમે શાંતિ એમાં એવું છે ને કે નગરપાલિકાને કીધું ને તો નગરપાલિકાએ કાંઈ કીધું કે 2 દી પછી લાઈન હમી થાય અને પ્રાઇવેટ પ્લમ્બરને કીધું ને તો એણીએ છે ને 1 કલાકમાં જ હમું કરવાનું કીધું હો તો 1 કલાકમાં થતું હોય ઈ જ કરાય ને કઈ 2 દી થોડી ઓલાવની રાહ જોવાય હાલો પ્રાઇવેટ ખર્ચ કરાવીને ચાલો ભાઈ સાંભળ એમાં એવું છે ને કે પર ઘર 500 રૂપિયા આવી છે હો હે એક મકાનના ભાગમાં 500 રૂપિયા આવશે હો જો કરાવવું હોય ને તો તારે કરાવવું હા આપણે કરાવો આપણે કઈ વાંધો જ નથી ભાઈ તારે કરાવવું છે ભાઈ હવે તારે કરાવવું હોય તો બોલ બાકી તારા હેઠે વાલ બંધ થઈ જાય અને અમારા ઘરે ચાલુ રહે પાણી અરે યાર હવે મારે કરાવવું તો જોઈએ જ ને જી બધાયનું થાય ઈ મારું થાય હો કાઈ વાંધો નહીં હું એ 500 રૂપિયા દેવા રેડી છું પણ ફટાફટ પ્લમ્બરને બોલાવો લાઈન ફિટ કરાવો તો હું નાવા જાવ હજી નાવાનુંય બાકી હા વાંધો નહીં જાઓ તમે તમારા ઘરે હમણાં કલાકમાં કામ પતી જાય પાણી આવી જાય કલાક પછી જઈ જાઓ એ હારું વાંધો નહીં હો જાઓ ભાઈ તું પૈસા દીધો કે અત્યારે ના ઈ તું ઓનલાઈન કરજે લા અરે ના બોલ હા હારું હાલો હું ઓનલાઈન બોલાવી આવું હાલે તું ભેગો મારી અરે યાર હજી એને મારે 1 કલાક રાહ જોવી જોઈએ હો કારણ કે લાઈન ફિટ થાય ને તઈ તો મારા ઘરમાં પાણી આવશે હો બધું ખાલી લાઈન ફિટિંગ કરવાના મારી પાસેથી 500 રૂપિયા ભાગમાં આવ્યા હો અને હવારના 1 ડોલના 200 રૂપિયા ઓલાને દીધા આજ આખો દી એને મને ખાલી પાણીમાં 700 રૂપિયાની નુકસાની ગયો પણ માઈ ગયું પાણી તો જો ને નાઈ હું પી હું હવે 1 કલાક રાહ જોઉં તઈ ભેગું થાય આઈસ લાઈન રિપેર થઈ ગઈ લાગે હો પાણી આવી ગયું હવે હાલ ફટાફટ મસ્તીનું નાઈ લઉં એલા યાર આ ગધનું પાછું પાણી કેમ આવ્યું ગયું હું જોઈ છે એ ભાઈ તારા ઘરે પાણી આવે હે અરે મારી ઘરે તો ફૂલ પાણી આવે ભાઈ હે એલા આ બાજુવાળાના ઘરે તો ફૂલ પાણી આવે છે હો આ ગધનું અચાનક મારા ઘરે કેમ પાણી પાછું આવ્યું ગયું નાવાનું હજી બાકી છે હો લાઈ મારો જરાક ભાલ ચેક કરવા દે તો અરે યાર ઓ ગધના ચોરના પેટના મારો એના પાણીનો વાલે ચોરી ગયા હો ગધના વાલ ઘરનો વાલે નથી મેલતા હો અરે યાર હવે મારે પાણી નથી આવતું ને નવાતુંય નથી હો ખરેખર આજ આ પાણી એ તો મારી હે ને પથારી ફેરવી નાખ્યો ને મારી બધી મહેનત ઉપર પાણી ફેરવી દીધું અરે યાર હવે હે ને